આરોપી સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે સંબંધ બાંધેલો હોય. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈ પણનું માથું શરમથી ઝૂકી જાય. એક તરફ આપણે દીકરીઓને સુરક્ષિત રાખવાની વાતો કરીએ છીએ, ત્યારે બીજી તરફ સમાજમાં રહેલા કેટલાક નરાધમો માનવતાની તમામ હદો વટાવી રહ્યા છે. દસાડાના ગ્રામ્ય વિસ્તારમાં એક 60 વર્ષના આધેડે પૌત્રી સમાન સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ભોગ બનનાર સગીરા આરોપીના ઘરે કામ કરવા માટે જતી હતી. આ નિર્દોષ સગીરાની મજબૂરીનો લાભ ઉઠાવી 60 વર્ષીય આરોપીએ તેને લલચાવી ફૂસલાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી. ડર અને સામાજિક બદનામીના કારણે સગીરા અને તેના પરિવારજનોએ આ વાત દબાવી રાખી. જોકે 13 માર્ચે જ્યારે સગીરાને પ્રસૂતિની પીડા ઉપડે છે ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો. હોસ્પિટલના સત્તાધીશોને શંકા જતા તેમને પોલીસને જાણ કરી અને જ્યારે પોલીસે સગીરાની પૂછપરછ કરી ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. આ ઘટનાની ગંભીરતાને જોતા પાટડી પોલીસે સહેજ પણ વિલંબ કર્યા વગર એક્શન લીધા છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં 60 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ આરોપી જેલના સળિયા પાછળ છે અને પોલીસ આ મામલે કડકમાં કડક પુરાવા એકઠા કરી રહી છે, જેથી આ આરોપીને કઠોરમાં કઠોર સજા થઈ શકે. સમગ્ર મામલે પોલીસ શું કહી રહી છે, તે શું માહિતી આપી રહી છે, તે જોઈએ. પાટડી પોલીસ સ્ટેશનમાં રહેતી સગીરા આરોપીના ત્યાં ઘરકામ કરવા જતી હતી. એ ઘરકામ દરમિયાન આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે સંબંધ બાંધેલો હોય. સગીરાએ 9 મહિનાના અંતે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. જન્મ આપી અને પછી ડૉક્ટરે પાટડી પોલીસ સ્ટેશનમાં વર્દી લખાવતા અમે જાતે તપાસ કરી અને પછી ફરિયાદી આ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી અને આરોપી અટક કરવામાં આવે છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સવાલ એ થાય છે કે દીકરીઓ અને મહિલાઓ માટે કથિત સુરક્ષિત કહેવાતા રાજ્યમાં હવે પાડોશમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી. આ કિસ્સો આપણને ચેતવણી આપે છે કે આપણી આસપાસ રહેલા લોકો પર નજર રાખવી કેટલી જરૂરી છે. વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.